ફેસિલિટી વધારે સારી છે કે કોઈને કોઈ અગવડતા ના પડે, બરાબર. તો ત્યાંથી અમે પાર્કિંગ કર્યું હતું, એક્ઝિબિશન હોલ છે એ બાજુ, બરાબર. ત્યાંથી બસની સુવિધા લઈને અમે અહીંયા મહાત્મા મંદિરે આવ્યા. મહાત્મા મંદિરેથી પછી આ જ બસમાં અમે ત્યાં એક્ઝિબિશન સેન્ટરમાં જઈએ છીએ એટલે પબ્લિકને કોઈ પણ ટાઈપની તકલીફ નહીં પડે એવી મસ્ત સુવિધા કરી. So the experience was good. The frequency of the ferry services were good. It was comfortable. It's only that the distance was a little longer, but still manageable. નમસ્કાર, હું છું અનિલ. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી જે એક્ઝિબિશન સેન્ટર છે એ લગભગ 3-4 કિલોમીટરનું અંતર છે. લોકો ત્યાં કઈ રીતે જઈ શકે છે એના માટેની ઘણી બધી અસમંજસ હોય છે કે એની સુવિધાઓ નથી મળતી, પરંતુ અત્યારે ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસી અહીંયા મૂકવામાં આવેલી છે જે નિઃશુલ્ક છે, જ્યાં લોકો જઈ શકે છે. ત્યાંથી અહીંયા એસટી પકડીને અને બીજા સ્થાનો પર લઈ જવામાં આવશે. આપણે જોઈએ આ કઈ રીતે કામ કરે છે, લોકોનું શું કહેવું છે, આવો જાણીએ આ એસટી શું કામ કરે છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે આ ગુજરાત સરકારની બસ આવી ગઈ છે અને આ બસની લોકો રાહ જોઈને લાઇનમાં ઊભા છે. આવી રીતના કન્ટિન્યુ બસો ચાલુ છે, એક જાય એટલે બીજી આવે જ છે. એવામાં આ લોકો છે જે અત્યારે બસમાં જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે એવી રીતના અહીંયા એસટીમાં ચડે છે. આપણે પણ એમની જોડે જઈએ, જાણીએ કે આ બસનો શું એક્સપિરિયન્સ રહ્યો છે એમનો અને આ કઈ રીતે એમણે જે અનુભવ કર્યો છે એને લોકો કહી રહ્યા છે. તો અત્યારે આપણે અહીંયા એસટીમાં છીએ. આ એસટી જે અત્યારે નિઃશુલ્ક જઈ રહી છે એક્ઝિબિશન સેન્ટર મહાત્મા મંદિરથી. અહીંયા ઘણા લોકો બેઠા છે. આપણી જોડે આ ભાઈ બેઠા છે. મારે જાણવું છે કે તમે તો અહીંયા મહાત્મા મંદિર આવેલા, શું વિચાર હતો અને અત્યારે આ જે નિઃશુલ્ક સુવિધા છે એના વિશે શું કહેવું છે? મહાત્મા મંદિરની અંદર જે ગુજરાત ગ્લોબલ સમિટ થઈ રહી છે એ દેશના વેપાર અર્થે કંઈક નવું જાણવા મળે, કંઈક નવું જોવા મળે અને નવી વસ્તુઓ જોવા મળે એ આશયથી હું અહીંયા આવ્યો હતો. અને બહુ જ સારી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે એક્ઝિબિશન સેન્ટર જવા માટે અને આઈ એમ વેરી હેપી એ પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. ઓકે, તમે પહેલી વાર આવ્યા છો અહીંયા? હા. એક તો લોકોના મનમાં વિચાર ચાલતો હોય કે આપણે અહીંયા ઉતર્યા છીએ તો આ મહાત્મા મંદિરથી સેન્ટરમાં કઈ રીતે જઈશું, પણ હવે એસટીની સુવિધા છે. શું કહેવું છે એના વિશે? ખૂબ જ સરસ સુવિધા છે અને એનાથી લોકોને સરળતા રહે છે આવવા જવા માટે. શું ફર્યા તમે મહાત્મા મંદિર? શું મહાત્મા મંદિરમાં તમે શું જોયું અને એક્ઝિબિશન સેન્ટરમાં શું જોવાના છે? મહાત્મા મંદિરમાં હજી હું ફર્યો જ નથી કારણ કે મારી જોડે પાસ નથી. ઓકે. હા, એક્ઝિબિશન સેન્ટરમાં ટ્રેડ શો આજે ઓપન હશે એટલે ત્યાં આગળ ફરીશું. શું નામ ભાઈ તમારું? મિતભાઈ. મિતભાઈ, આ એક્ઝિબિશન સેન્ટરમાં તમે ગયેલા છો પહેલાં? નહીં, એક્ઝિબિશન સેન્ટરમાં અત્યારે હાલ જ જઈએ છીએ અમે. અહીંયા અત્યારે મહાત્મા મંદિરે ગયા હતા પણ ત્યાં ભીડ જ ને એવું બધું હતું, એના કારણે અમે હવે અત્યારે એક્ઝિબિશન સેન્ટર જોવા જઈએ છીએ અને આજે ફ્રી એન્ટ્રી છે એટલે ત્યાં. તમે વ્હીકલ ક્યાં મૂકીને આવ્યા છો અને આ એસટીમાં અત્યારે આવ્યા છો તો કેવા પ્રકારની અનુભૂતિ છે? અરે જોરદાર સુવિધા છે અને વન ટાઈપ ઓફ એકદમ ડિસિપ્લિનરી છે કે લોકો લાઇનમાં રહીને શાંતિથી ચડે છે અને આ ફેસિલિટી વધારે સારી છે કે કોઈને કોઈ અગવડતા ના પડે, બરાબર. તો ત્યાંથી અમે પાર્કિંગ કર્યું હતું, એક્ઝિબિશન હોલ છે એ બાજુ, બરાબર. ત્યાંથી બસની સુવિધા લઈને અમે અહીંયા મહાત્મા મંદિરે આવ્યા. મહાત્મા મંદિરેથી પછી આ જ બસમાં અમે ત્યાં એક્ઝિબિશન સેન્ટરમાં જઈએ છીએ કે પબ્લિકને કોઈ પણ ટાઈપની તકલીફ નહીં પડે એવી મસ્ત સુવિધા કરી. सो आप यहाँ पर आए महात्मा मंदिर से लेकर एग्जीबिशन सेंटर तक जाने तक क्या क्या व्यवस्था है और आपका एक्सपीरियंस कैसा रहा? So the experience was good. The frequency of the ferry services were good. It was comfortable. It's only that the distance was a little longer, but still manageable. And of course, the buses are very clean. The arrangement outside for managing the passengers to board and on board was also managed nicely. Thank you. તો રામભાઈ, તમે મહાત્મા મંદિર આવ્યા છો અને મહાત્મા મંदिर तो फर्या કે ના फर्या? हाँ, थोड़ा घूमे. कैसा रहा एक्सपीरियंस? अच्छा था. कौन सी चीज़ें जो घूमने लायक थी? उधर सेमिनार हॉल थे, सेमिनार्स अटेंड करना. सेमिनार्स हम लोग नहीं कर पाए क्योंकि हमारी ट्रेन लेट हो गए थे, इसके लिए. बाकी वो मिस हो गया हमसे. अभी हम एग्जीबिशन सेंटर के लिए जा रहे हैं, वहाँ पे जाके स्टॉल्स वगैरह विजिट करेंगे. वहाँ से थोड़ा नेटवर्किंग के लिए हम लोग आए हैं. તો આ રીતે ગુજરાત સરકાર દ્વારા એસટી બસ એની સુવિધા છે. ઘણા લોકોનું કહેવું છે ક્લીન છે, ઘણાનું કમ્ફર્ટેબલ લાગ્યું છે, ઘણા પોતાના વ્હીકલ એ વ્યવસ્થા નથી, ટ્રાફિક ન સર્જાય એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા અહીંયા મૂકવામાં આવેલી છે. તમારો પણ જો અનુભવ રહ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો સાથે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.